નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓમ પબ્લિક સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 12 વિજ્ઞાન પ્રવાહમાં આદર્શ દ્રાવણો અને બિન આદર્શ દ્રાવણો વિશે આપણે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરમાં આપણે રાઉટના નિયમ વિશે આપણે અભ્યાસ કર્યો હતો. એના ઉપરથી અમુક દાખલા પણ આપણે શીખ્યા હતા. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આદર્શ દ્રાવણો અને બિન આદર્શ દ્રાવણો કોને કહીશું એ આપણે જોઈશું. સૌપ્રથમ આપણે આદર્શ દ્રાવણ શું છે એની આપણે માહિતી લઈ લઈએ. વિદ્યાર્થી મિત્રો, આદર્શ દ્રાવણની અંદર અમુક પોઈન્ટો આવે છે. વિદ્યાર્થી મિત્રો, એ જે પોઈન્ટ છે એ સ્ટેપ બાય સ્ટેપ આપણે શીખીશું. સૌપ્રથમ તો આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે જે આ આદર્શ દ્રાવણ આપણે કોને કહીએ છીએ. જે દ્રાવણો સાંદ્રતાના સંપૂર્ણ ગાળામાં રાઉલ્ટના નિયમને અનુસરે છે તે દ્રાવણને આદર્શ દ્રાવણ કહે છે. વિદ્યાર્થી મિત્રો, દાખલા તરીકે કોઈ બાષ્પશીલ પ્રવાહી છે, એને હું ભેગો કરું છું તો એ સાંદ્રતાના સંપૂર્ણ ગાળામાં બંનેની સાંદ્રતા હશે, એ સાંદ્રતાની સંપૂર્ણ ગાળામાં રાઉલ્ટના નિયમને અનુસરે એને આપણે આદર્શ દ્રાવણ કહીએ છીએ. એને થોડું આપણે વિગતવારે સમજીએ. વિદ્યાર્થી મિત્રો, દાખલા તરીકે મારી પાસે કોઈ બે પ્રવાહી છે, પ્રવાહી A અને પ્રવાહી B. હવે એનું બાષ્પ દબાણ જ્યારે હું બંનેને ભેગા કરીશ તેનું કંઈક બાષ્પ દબાણ થશે. એ બાષ્પ દબાણ કેટલું હશે એને હું ગણતરી કરીને વિદ્યાર્થી મિત્રો સૈદ્ધાંતિક રીતે એટલે ગણતરી કરીને હું બાષ્પ દબાણ સમથિંગ મને કોઈ XYZ કિંમત મળે છે. તો આ જે બાષ્પ દબાણ એ મને ગણતરી કરીને મને સૈદ્ધાંતિક મને મૂલ્ય મળેલો છે. વિદ્યાર્થી મિત્રો, હવે હું શું કરું છું, આ જ બે જે પ્રવાહી હતા એ બંને પ્રવાહીને હું પ્રેક્ટિકલી બંનેને હું મિક્સ કરું છું અને પછી એનું હવે બાષ્પ દબાણ માપું છું. વિદ્યાર્થી મિત્રો, જ્યારે મેં થિયોરેટિકલ એટલે સૈદ્ધાંતિક રીતે મેં જે ગણતરી કરી હતી એ બાષ્પ દબાણ અને પ્રેક્ટિકલ દ્વારા મતલબ કે લેબમાં હું એ બાષ્પ દબાણ માપું છું, જો એ બંને બાષ્પ દબાણ સરખા આવશે તો એ જે દ્રાવણ બન્યું એ આદર્શ દ્રાવણ છે એવું આપણે કહી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, એને સમજીએ. બીજી બાબતમાં આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો જો દાખલા તરીકે મારી પાસે આ કોઈ પ્રવાહી A છે અને અહીં પ્રવાહી B છે. વિદ્યાર્થીઓ, આદર્શ દ્રાવણમાં બીજું શું કહેવા માંગે છે કે આ પ્રવાહી A અને પ્રવાહી B છે. તો પ્રવાહી A ની અંદર શું હશે, પ્રવાહી A ના અણુઓ હશે, A અને A અણુઓ વચ્ચે શું હશે, આકર્ષણ બળ હશે. એ જ પ્રમાણે પ્રવાહી B માં તમે જોશો તો જે B અને B એમની વચ્ચે શું હશે, આ જે B અને B અણુઓ છે એની વચ્ચે પણ કોઈ પણ પ્રકારનું આકર્ષણ બળ હશે. આ પ્રવાહી A છે, પ્રવાહી A હું વાત કરું મતલબ શું છે, પ્રવાહી A ની અંદર તો A ના ઘણા બધા અણુઓ હશે. તો જે A ના અણુઓ છે વિદ્યાર્થી મિત્રો એની વચ્ચે આકર્ષણ બળ હશે. એ જ પ્રમાણે પ્રવાહી B લઉં તો જે BB ના અણુઓ હશે એની વચ્ચે પણ આકર્ષણ બળ હશે. હવે જ્યારે આ બંને પ્રવાહીને હું ભેગો કરી દઉં છું તો મને શું મળશે, દ્રાવણ મળશે. વિદ્યાર્થી મિત્રો, તો અહીં જે અણુ હશે A અને B બંનેના અણુ હશે, કારણ કે આ બંનેને આપણે ભેગા કરીએ છીએ. તો આ જે હશે એની અંદર A અને B વચ્ચે આકર્ષણ બળ હશે. વિદ્યાર્થી મિત્રો, આદર્શ દ્રાવણમાં બીજી બાબત આ ધ્યાનમાં રાખવાની છે કે અહીં જે પ્રવાહી A ની અંદર A ના અણુનું આકર્ષણ બળ અને BB ના અણુનું આકર્ષણ બળ જેટલું હશે એટલું અહીંયા આપણે દ્રાવણમાં જોઈશું. તો A અને B ના અણુ વચ્ચેનું આકર્ષણ બળ બંનેના સમાન હશે. વિદ્યાર્થી મિત્રો, મતલબ હું શું કહેવા માંગુ છું કે અહીં A વચ્ચે અણુ વચ્ચે જે આકર્ષણ બળ છે, અહીં BB અણુ વચ્ચે આકર્ષણ બળ છે, બંનેને ભેગા કર્યા પછી અહીં જે A અને B અણુ બનશે એની વચ્ચેનું આકર્ષણ બળ પણ સમાન હશે. મતલબ કે આ ત્રણે ત્રણનું આકર્ષણ બળ સમાન હશે. તો અહીં આદર્શ દ્રાવણમાં પહેલી બાબત આપણે શીખ્યા કે સાંદ્રતાના સંપૂર્ણ ગાળામાં શું કરે છે વિદ્યાર્થી મિત્રો, અહીં દ્રાવણ જે છે એ રાઉલ્ટના નિયમને અનુસરે છે. બીજો પોઈન્ટ આપણે શું શીખ્યા કે પ્રવાહી
એ આપણે લઈએ તો A ની અંદર AA ના અણુઓનું આકર્ષણ બળ અને પ્રવાહી B ની અંદર BB ના અણુઓનું આકર્ષણ બળ, જે A અને B અણુઓ છે આકર્ષણ બળ હશે એને એમને સમાન હશે વિદ્યાર્થી મિત્રો. એટલે હું લખી શકું અહીં કે આદર્શ દ્રાવણમાં શું હોય. બીજો પોઈન્ટ આદર્શ દ્રાવણ વિશે આપણે જોઈ લઈએ કે AA અણુઓ અને BB અણુઓ વચ્ચેનું આકર્ષણ બળ A અને B અણુના આકર્ષણ બળને સમાન હશે. તો વિદ્યાર્થી મિત્રો આ પોઈન્ટ યાદ રાખજો. આગળ આપણે જઈએ. ત્રીજા પોઈન્ટમાં શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે અહીં ડેલ્ટા V ની જે કિંમત છે, આ જે ડેલ્ટા V ની કિંમત છે એ શું છે? 0 થશે. હવે આ ડેલ્ટા V મતલબ કદનો જે તફાવત છે એ 0 થશે. હવે આ જે બાબત છે કયા સંદર્ભમાં વાત કરવામાં આવે છે એ આપણે જોઈએ કે જો કોઈ આદર્શ દ્રાવણ હોય, દાખલા તરીકે હું અહીં આપણે પ્રવાહી A લઈએ છીએ અને અહીં પ્રવાહી B લઈએ છીએ. અહીં પ્રવાહી A ના મેં 10 ml લીધા છે, પ્રવાહી B ના પણ મેં હું 10 ml લઉં છું. બંનેને હું ભેગા કરું છું તો જે દ્રાવણ બન્યું વિદ્યાર્થી મિત્રો એનું કદ મને 20 ml પ્રાપ્ત થાય છે. મતલબ શું થયું અહીં કે તમે પ્રવાહી A અને પ્રવાહી B તમે ભેગા કરો છો તો જે દ્રાવણનું જે કદ મળ્યું એ કેટલું મળ્યું? 20 ml મળ્યું. મતલબ કે અહીં કદના તફાવતમાં કોઈ ફેરફાર થયો નથી. 10 ml અહીં લીધું, 10 ml અહીં લીધું, બે બંનેને ભેગા કરી દીધું તો મને અહીં 20 ml મળ્યું. મતલબ શું થયું કે જે કદનો તફાવત અહીં તમે કઈ 15 ml મળ્યું કે 25 ml મળ્યું ના, તફાવત અહીં ડેલ્ટા V શું હશે? 0 હશે વિદ્યાર્થી મિત્રો. મતલબ કે જો બંને કોઈ પ્રવાહીને તમે ભેગા કરો છો અને એનું કદ એમાં કદના ડેલ્ટા V માં એ 0 થાય છે, એના કદમાં કોઈ ફેરફાર થતો નથી, જે કદ ડેલ્ટા V માં તફાવત છે એ કોઈ ફેર આવતો નથી, તો એ જે છે એ આદર્શ દ્રાવણને અનુસરે છે એવું આપણે કહી શકીએ છીએ. તો અહીં આદર્શ દ્રાવણના 3 મુદ્દા આપણે શીખ્યા. આગળ આપણે જઈએ વિદ્યાર્થી મિત્રો. આપણે અહીં ચોથો મુદ્દો લઈ લઈએ. અહીં ડેલ્ટા H બરાબર શું હશે? 0 હશે. હવે અહીં ડેલ્ટા H કયા સંદર્ભમાં લઈએ છીએ એ આપણે સમજીએ. ડેલ્ટા H બરાબર શું હશે? 0 હશે. મેં અગાઉ વાત કરી એ પ્રમાણે આદર્શ દ્રાવણમાં શું હોય છે કે અહીં ઊર્જા ઉત્પન્ન પણ થતી નથી અને ઊર્જાનો નષ્ટ પણ થતી નથી. એટલે કઈ રીતે વિદ્યાર્થી મિત્રો? આપણે જોયું હતું કે આદર્શ દ્રાવણની અંદર AA ના અણુ પ્લસ અહીં BB ના અણુ આપણે ભેગા કરતા હતા અને અહીં તમને ટ્વાઇસ AB ના અણુ બનશે વિદ્યાર્થી મિત્રો. તો અહીં જેટલું આકર્ષણ બળ છે, અહીં AA ના અણુનું આકર્ષણ જેટલું આકર્ષણ બળ હશે એટલું જ અહીં BB ના અણુ વચ્ચે આકર્ષણ બળ છે અને એટલું જ આકર્ષણ બળ A અને B ની વચ્ચે હશે. મતલબ શું થયું વિદ્યાર્થી મિત્રો? અહીં ડેલ્ટા H કયા સંદર્ભમાં વાત કરું છું? જ્યારે તમે બંધ તોડવો હોય તો આપણે ઊર્જા આપવી પડે છે અને જ્યારે બંધ બનતો હોય ત્યારે અંદરથી ઊર્જા છૂટી પડે છે. મતલબ એ જે તફાવત છે અહીં ડેલ્ટા H એ અહીં 0 હોય છે. વિદ્યાર્થી મિત્રો જરા સમજો અહીં કે આ ત્રણમાં જે આકર્ષણ બળ છે વિદ્યાર્થી મિત્રો એ કેવું છે? સેમ છે. મતલબ શું થયું કે આ AA ને અને આ BB ને તોડવા માટે અહીં દાખલા તરીકે હું અહીં 10 કિલોજૂલ ઊર્જા આપું છું, કિલોજૂલ પ્રતિ મોલ, અને અહીં પણ હું 10 કિલોજૂલ પ્રતિ મોલ ઊર્જા આપું છું. તો અહીં જ્યારે બંધ બનશે વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે બંધ તોડવા માટે આપણે ઊર્જા આપીએ છીએ વિદ્યાર્થી મિત્રો. અહીં આપણે બંધ તોડવા માટે, કારણ કે A અને A બંધ તૂટશે અને B અને B બંધ તૂટશે ત્યારે જેને AB બનશે વિદ્યાર્થી મિત્રો. તો
તો અહીં ઊર્જા હું કેટલી આપું છું બંધ તોડવા માટે 10 કિલોજૂલ પ્રતિ મોલ, અને અહીં પણ B ને તોડવા માટે 10 કિલોજૂલ પ્રતિ મોલ. કેમ? કારણ કે આ બંને વચ્ચેનું આકર્ષણ બળ સમાન છે, આ બંને વચ્ચેનું આકર્ષણ બળ પણ સમાન છે. અહીં આપણે બંધ તોડવો છે મતલબ આપણે ઊર્જા આપવી પડે છે. અહીં ટ્વાઇસ AB છે તો અહીં હવે બંધ બને છે, બંધ બને છે, A અને B વચ્ચેનું બંધ બને છે. તો જ્યારે બંધ બને એટલે અંદરથી ઊર્જા છૂટી પડે. તો વિદ્યાર્થી મિત્રો અહીં કેટલી ઊર્જા છૂટી પડશે? અહીં આપણે આપી છે 20 કિલોજૂલ પ્રતિ મોલ. તો અહીં પણ જો 10 આપણે મૂકીએ, 10 કિલોજૂલ પ્રતિ મૂકે તો અહીં 2 છે, તો 2 ગુણ્યા આપણે 10 કરો, અહીં 2 મોલ છે ને, તો કેટલી થશે? 20 કિલોજૂલ પ્રતિ મોલ હશે ઊર્જા. આ એક ઉદાહરણ દ્વારા આપણે સમજી શકીએ છીએ. મતલબ હું શું કહેવા માંગુ છું કે આદર્શ દ્રાવણ અંદર શું હોય છે કે અહીં A ના અણુઓ અને B ના અણુઓ તેમજ A અને B જે બનવાનું છે દ્રાવણ, એ ત્રણના આકર્ષણ બળ સમાન છે. મતલબ કે અહીં ઊર્જા જેટલી આપીએ છીએ એટલી ઊર્જા છૂટી પડી જાય છે. અથવા આપણે એમ સમજીએ કે અહીં પ્રકૃતિમાં ઊર્જા ઉત્પન્ન પણ થતી નથી અને ઊર્જા છૂટી પણ પડતી નથી. કારણ કે ઊર્જાનો તફાવત કેટલો છે? મતલબ ડેલ્ટા H 0 બને છે. જેટલી અહીં 20 કિલોજૂલ ઊર્જા આપીશ તો અહીં કેટલી ઊર્જા છૂટી પડશે વિદ્યાર્થી મિત્રો? 20 કિલોજૂલ પ્રતિ મોલ ઊર્જા છૂટી પડશે. કારણ કે ત્રણના આકર્ષણ બળ સમાન છે. મતલબ ડેલ્ટા H નો મતલબ કે અહીં એન્થાલ્પીનો જે થતો ફેરફાર છે કેટલો આવશે? 0 આવશે. તો આ ખાસ યાદ રાખજો. પાંચમા મુદ્દાની આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. અહીં ઉદાહરણની આપણે વાત કરીએ. કયા આપણે ઉદાહરણ લઈ શકીએ આદર્શ દ્રાવણના? તો આદર્શ દ્રાવણના આપણે ઉદાહરણ લઈ શકીએ. અહીં આપણે N હેક્ઝેન અને N હેપ્ટેન. આ પહેલું ઉદાહરણ તમે લઈ શકો છો NCERT પ્રમાણે. બીજું ઉદાહરણ છે બેન્ઝીન અને ટોલ્યુઈન. ત્રીજું આપણે ઉદાહરણ લઈ શકીએ છીએ અહીં બ્રોમો ઇથેન અને ક્લોરો ઇથેન. આ જે ત્રણ એક્ઝામ્પલ છે એ આદર્શ દ્રાવણના એક્ઝામ્પલ છે. હું શું કહેવા માંગુ છું કે દાખલા તરીકે આ N હેક્ઝેન પ્રવાહી છે અને N હેપ્ટેન પણ શું છે? બંને પ્રવાહી છે. તો એ બંનેને તમે ભેગા કરશો, તો એ બધા જ કોના નિયમને અનુસરશે? આદર્શ દ્રાવણને નિયમ. આદર્શ જે દ્રાવણ છે એને અનુસરશે. હકીકતમાં શું છે? સંપૂર્ણ આદર્શ દ્રાવણ હજુ સુધી શક્ય નથી. પણ આપણે જોવા જઈએ તો N હેક્સેન છે, N હેપ્ટેન, બેન્ઝીન અને ટોલ્યુઈન, બ્રોમો ઇથેન અને ક્લોરો ઇથેન, આ બધા છે લગભગ આદર્શ દ્રાવણના લક્ષણો ધરાવે છે. મતલબ હું પ્રશ્ન પૂછું કે N હેક્સેન અને N હેપ્ટેનમાં બંનેને ભેગા કર્યા પછી ડેલ્ટા V કેટલું હશે? અથવા ડેલ્ટા V કદનો તફાવત કેટલો હશે? 0. આપણે આગળ શીખ્યા ને આદર્શ દ્રાવણ પ્રમાણે, એ જ પ્રમાણે હું વાત કરું છું. આ બધા ઉદાહરણ આના છે વિદ્યાર્થી મિત્રો. અહીં N હેક્સેન છે તો અહીં N હેક્સેન હું કહું તમને N હેક્સેન, તો N હેક્સેન ની અંદર N હેક્સેનનો એક અણુ તો નહીં હોય, ઘણા બધા હશે. મતલબ શું કહેવા માંગે છે? અહીં N હેક્સેન અને N હેક્સેન અણુ વચ્ચે જે આકર્ષણ બળ અને N હેપ્ટેન ને N હેપ્ટેન અણુ વચ્ચેનું આકર્ષણ બળ, પછી આ બંનેને ભેગા કર્યા પછી જે દ્રાવણ બન્યું એમાં N હેક્સેન અને N હેપ્ટેન હશે, એ બધાના અણુનું વચ્ચેનું આકર્ષણ બળ કેવું હશે? સમાન હશે. વિદ્યાર્થી મિત્રો, તો આ આદર્શ દ્રાવણના ઉદાહરણ છે. હવે વિદ્યાર્થી મિત્રો, બિન આદર્શ દ્રાવણ તરફ આપણે જઈશું. અહીં આપણે જતા રહીએ બિન આદર્શ દ્રાવણ. બિન આદર્શ દ્રાવણ. વિદ્યાર્થી મિત્રો, અહીં શું કહેવા માંગે છે કે પહેલો પોઈન્ટ આપણે લખીએ કે બિન આદર્શ દ્રાવણમાં શું કહેવા માંગે છે કે જે દ્રાવણો સાંદ્રતાના સંપૂર્ણ ગાળામાં રાઉલ્ટના નિયમને નથી અનુસરતો,
તો તે દ્રાવણો બિન આદર્શ દ્રાવણો છે એવું કહી શકાય. વિદ્યાર્થી મિત્રો, હવે બિન આદર્શ દ્રાવણ શું છે એ આપણે જોઈએ. પહેલા તો જે આદર્શ દ્રાવણો તેનાથી તદ્દન વિરુદ્ધ એની વ્યાખ્યા છે કે જે દ્રાવણો રાઉલ્ટના નિયમને નથી અનુસરતા એ જે દ્રાવણ છે બિન આદર્શ દ્રાવણ કહેવામાં આવે છે. હવે રાઉલ્ટના નિયમને અનુસરતા નહીં મતલબ શું? દાખલા તરીકે હું કોઈ પ્રવાહી લઉં છું જે બાષ્પશીલ છે, એના પહેલા હું સૈદ્ધાંતિક રીતે ગણતરી કરું છું, મતલબ સૈદ્ધાંતિક રીતે એના બાષ્પ દબાણ ગણું છું, ગણતરી દ્વારા બાષ્પ દબાણ. હવે એ જ પ્રવાહીનું હું લેબમાં જઉં છું અને લેબમાં પ્રેક્ટિકલ કરું છું. બંને પ્રવાહી લઉં છું, એને ભેગા કરું છું અને બાષ્પ દબાણ માપું છું. તો વિદ્યાર્થી મિત્રો, જો એ બાષ્પ દબાણ જે આપણું સૈદ્ધાંતિક મૂલ્ય છે એને બરાબર ન હોય, બરાબર ના હોય મતલબ કાં તો વધારે હશે કાં તો ઓછું હશે, તો એ જે દ્રાવણ છે બિન આદર્શ દ્રાવણમાં કહેવાશે. વિદ્યાર્થી મિત્રો, જો આપણે ગણતરી કરીને જે બાષ્પ દબાણ આપણે લાવીએ છીએ એ બાષ્પ દબાણ અને આપણે જે પ્રેક્ટિકલ કરેલું બાષ્પ દબાણ છે એ બંને સમાન હોય તો એ તો આદર્શ દ્રાવણ કહેવાય વિદ્યાર્થી મિત્રો. પરંતુ અહીં આપણે જે ગણતરી કરીને આપણે જે લાયા છે બાષ્પ દબાણ, એ જે બાષ્પ દબાણ છે અવલોકિત બાષ્પ દબાણ એટલે કે પ્રયોગ કરીને આપણે અવલોકન કર્યું છે, જોયું છે કે આ સાચું છે ખોટું છે. જો એ બાષ્પ દબાણ એને સમાન ના હોય, હવે સમાન ના હોય મતલબ શું હશે? એ બાષ્પ દબાણ કાં તો વધારે હશે કાં તો ઓછું હશે. મતલબ હું શું કહેવા માંગુ છું, અહીં બિન આદર્શ દ્રાવણની અંદર બે પ્રકારની વિચલન જોવા મળશે. એક છે અહીં આપણે જોઈશું ધન વિચલન. હવે ધન વિચલન અને ઋણ વિચલન શું છે આપણે જોઈએ. ધન વિચલન જોવા મળશે, ઋણ વિચલન અને ઋણ વિચલન. વિદ્યાર્થી મિત્રો, ધન વિચલન અને ઋણ વિચલન શું છે આપણે સમજીએ. વિદ્યાર્થી મિત્રો, અહીં જે ગણતરી મતલબ સૈદ્ધાંતિક રીતે જે બાષ્પ દબાણ હતું એ બાષ્પ દબાણ કરતા જે આપણે પ્રયોગ કર્યો એ બાષ્પ દબાણ વધુ હોય તો એ જે વિચલન કહેવાશે ધન વિચલન કહેવાશે. બિન આદર્શ દ્રાવણની અંદર બે પ્રકારની વિચલન જોવા મળે, ધન વિચલન અને ઋણ વિચલન. તો અહીં તમને હું પહેલા ધન વિચલન સમજાવીશ વિદ્યાર્થી મિત્રો, પછી આપણે ઋણ વિચલન તરફ જઈશું. તો ધન વિચલનમાં પહેલો પોઈન્ટ શું હોય? પહેલો પોઈન્ટ એમ કે છે કે બાષ્પ દબાણ, હું P મૂકું છું, બાષ્પ દબાણ મતલબ જે સૈદ્ધાંતિક, આ સૈદ્ધાંતિક બાષ્પ દબાણ છે. સૈદ્ધાંતિક બાષ્પ દબાણ મતલબ ગણતરી કરેલ બાષ્પ દબાણ, ગણતરી કરેલા બાષ્પ દબાણ કરતા પ્રયોગ કરેલો બાષ્પ દબાણ, અહીં મૂકે છે પ્રયોગ, અહીં પ્રયોગ આપ મૂકી શકો કાં તો અવલોકિત મૂકી શકો, અવલોકિત મૂકશો તો વધારે અવલોકિત. જો સૈદ્ધાંતિક બાષ્પ દબાણ કરતા જે પ્રયોગ કરીને આપણે બાષ્પ દબાણ વધારે હોય તો એ જે દ્રાવણ છે બિન આદર્શ તો કહેવાશે જ, પણ એની અંદર ધન વિચલન તમને જોવા મળશે. બીજો પોઈન્ટ આપણે વાત કરીએ કે ધન વિચલન શું કહે છે કે AA અને BB અણુઓ વચ્ચેના આકર્ષણ બળ કરતા AB અણુઓ વચ્ચેનું આકર્ષણ બળ ઓછું હોય છે. વિદ્યાર્થી મિત્રો, આદર્શ દ્રાવણ આપણે શું જોયું હતું કે AA અને BB ના અણુ વચ્ચેનું જે આકર્ષણ બળ છે એ આકર્ષણ બળ A અને B વચ્ચેના આકર્ષણ બળને સમાન હશે વિદ્યાર્થી મિત્રો, એવું શીખ્યા. પરંતુ ધન વિચલનની અંદર શું છે કે AA અણુ વચ્ચેનું આકર્ષણ બળ અને BB અણુ વચ્ચેનું આકર્ષણ બળ કરતા જે નવું દ્રાવણ બનશે મતલબ A અને B અણુ વચ્ચેનું આકર્ષણ બળ કેવું હશે? ઓછું છે વિદ્યાર્થી મિત્રો, એ એમ કહેવા માંગે છે. જોઈએ વિદ્યાર્થી મિત્રો, એને આપણે સમજીએ જરા. હવે આવું
હોવાને કારણે વિદ્યાર્થી મિત્રો આવું થવાને કારણે શું થશે કે ત્રીજો પોઈન્ટ આપણે લઈ શકીએ છીએ કે એમાં જે ડેલ્ટા વી હશે વિદ્યાર્થી મિત્રો એ 0 કરતા વધારે હશે. ડેલ્ટા વી નું મૂલ્ય વધારે હશે. કેમ એ સમજીએ. વિદ્યાર્થી મિત્રો અહીં જો A અને B અણુ વચ્ચેનું આકર્ષણ બળ કરતા AB અણુ વચ્ચેનું આકર્ષણ બળ ઓછું છે. હવે આકર્ષણ બળ ઓછું છે મતલબ શું કે A અને B વચ્ચે અપાકર્ષણ વધુ છે. એ મતલબ એમ થયો વિદ્યાર્થી મિત્રો આકર્ષણ બળ ઓછું ક્યારે હોય કે જ્યારે A અને B વચ્ચે જે A અને B અણુ છે એની વચ્ચે અપાકર્ષણ વધુ હોય ત્યારે ને. ઓકે તો એમ કહી શકું છું. તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે જુઓ કે ડેલ્ટા V વધી જાય છે જ્યારે બંને પ્રવાહીને તમે ભેગા કરશો તો જે ડેલ્ટા V મતલબ કદમાં જે તફાવત છે એ વધી જશે. હવે કેમ વધે છે એ આપણે જોવાનું છે. તો અહીં જો A અને B અણુ વચ્ચે અપાકર્ષણ જોવા મળે છે તો તમે જુઓ તો તમે જોશો કે અહીં તમે જોશો આ A આપણે જોઈએ ચલો આ AB નો અણુ છે અહીં A અને B ના અણુ વચ્ચે અપાકર્ષણ વધારે છે મતલબ અપાકર્ષણ વધુ હોવાને કારણે જો અપાકર્ષણ વધુ હોય આ બંને વચ્ચે શું છે અપાકર્ષણ વધારે છે. અપાકર્ષણ વધુ હોવાને કારણે આ એકબીજાને અપાકર્ષે તો કદ કેવું થશે વધશે વિદ્યાર્થી મિત્રો તમે જરા સમજો. અણુ વચ્ચે અપાકર્ષણ વધારે છે AB અણુ વચ્ચે અપાકર્ષણ વધારે છે અથવા આકર્ષણ ઓછું છે એવું આપણે કહી શકીએ છીએ. તો આ A અને B અણુ વચ્ચે અપાકર્ષણ વધારે હોવાને કારણે જો કદ વધી હશે એટલે મેં કીધું છે કે ડેલ્ટા V મળશે. હવે વિદ્યાર્થી મિત્રો તમે એક બાબત ખાસ જુઓ કે અહીં A અને B ના જે અણુઓ છે વિદ્યાર્થી મિત્રો આ AB ના અણુઓ છે વિદ્યાર્થી મિત્રો આ AB ના અણુઓ છે. હું ધન વિચલનની વાત કરું છું. તો આ A અને B ના અણુઓ વચ્ચે વિદ્યાર્થી મિત્રો આકર્ષણ બળ કેવું છે ઓછું છે. હવે આકર્ષણ બળ આ A અને B વચ્ચે આકર્ષણ બળ ઓછું હોવાને કારણે તેની બાષ્પ કેવી બનશે વિદ્યાર્થી મિત્રો વધારે બને છે. એની બાષ્પ વધારે બને છે કારણ મેં તમને કીધું એ પ્રમાણે કે આ A અને A ના અણુ વચ્ચે આકર્ષણ બળ ઓછું છે. આકર્ષણ બળ ઓછું હોય તો આ જે આ દેખાય છે આ બંને અણુઓ ફટાફટ તૂટી જશે અને ફટાફટ બાષ્પ બની જશે. અને જો ફટાફટ બાષ્પ બની જાય તો એનું બાષ્પ દબાણ વધી જાય. એટલે તમે કીધું કે બાષ્પ દબાણની આપણે વાત કરી તો જે અવલોકિત બાષ્પ દબાણ હતું એ વધુ છે સૈદ્ધાંતિક કરતા. આના કારણે કારણ કે બંને ભેગા કર્યા પછી A અને B જે અણુ બન્યા એની વચ્ચે આકર્ષણ ઓછું છે એના કારણે બાષ્પ દબાણ વધે છે. તો વિદ્યાર્થી મિત્રો એનો આલેખ કયા ટાઈપનો હશે આપણે જોઈએ આલેખ. તો અહીં આપણે આલેખ જોઈએ કારણ કે બાષ્પ દબાણ વધારે છે વિદ્યાર્થી મિત્રો. પહેલા આપણે જે રાઉલ્ટના નિયમ અનુસાર જે આલેખ હતો એ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો તમે રાઉલ્ટના નિયમમાં આપણે જોઈએ આલેખ તો આ રાઉલ્ટના નિયમનો આલેખ હતો આ ટાઈપનો. અહીં P હતું વિદ્યાર્થી મિત્રો P મતલબ બાષ્પ દબાણ. અહીં x બરાબર આપણે કહીએ છીએ મોલ્સ. આવો ગ્રાફ તમે ક્યાં મળજો રાઉલ્ટના નિયમમાં આ પ્રકારનો તમને આલેખ મળે. જે આદર્શ દ્રાવણ હશે એનો જો તમે આલેખ દોરશો તો સેમ આવો જ આલેખ આવશે તો એ આદર્શ દ્રાવણ કહેવાશે. વિદ્યાર્થી મિત્રો પણ એ ધન વિચલનમાં તમે જોયું બાષ્પ દબાણ વધી જાય છે. મેં સાબિત કર્યું કે બાષ્પ દબાણ કઈ રીતે વધે છે. મતલબ કે સૈદ્ધાંતિક કરતા જે અલૌકિક બાષ્પ દબાણ વધારે છે. મતલબ આ તો આદર્શ દ્રાવણ છે વિદ્યાર્થી મિત્રો. આ તો શું છે આદર્શ દ્રાવણ માટેનો ગ્રાફ છે પણ અહીં બાષ્પ દબાણ વધારે આવે છે. તમે જુઓ અહીં બાષ્પ દબાણ વધારે છે. તો ધન વિચલનનું આપણે બાષ્પ દબાણનો આલેખ દોરવો હોય તો કઈ રીતે દોરી શકો. આ બાષ્પ દબાણ છે તમને ખબર છે આ ટોટલ બાષ્પ દબાણ છે. તો આ બાષ્પ દબાણને આપણે કઈ રીતે દર્શાવી શકીએ છીએ બાષ્પ દબાણ વધારે આવે મતલબ તમે જોશો તો આના કરતા આ તો આદર્શ દ્રાવણ માટેની લીટી છે વિદ્યાર્થી મિત્રો. બાષ્પ દબાણ વધારે આવે છે મતલબ આપણે ઉપર તમે એ લીટી દોરી શકો છો વિદ્યાર્થી મિત્રો. એ જ પ્રમાણે આ છે અને એ જ પ્રમાણે તો આ જે આલેખ થયો એ ધન વિચલનનો આલેખ થયો.
મતલબ કે જેટલું બાષ્પ દબાણ ગણતરી દ્વારા જે આપણે જોયું હતું એને એ બાષ્પ દબાણ કરતા વધુ બાષ્પ દબાણ આવ્યું, તો આપણે આ બાષ્પ દબાણ વધારે બતાવ્યું. જો આ જે રેખા છે એના કરતા આ આદર્શ રેખા છે, મતલબ આદર્શ દ્રાવણ માટેની રેખા છે, એના કરતા બાષ્પ દબાણ વધારે છે, તો મેં બાષ્પ દબાણ વધારે બતાવ્યું છે. એ જ પ્રમાણે આ જે આદર્શ દ્રાવણની જે રેખા હતી એના કરતા બાષ્પ દબાણ વધારે બતાવ્યું છે. એ જ પ્રમાણે આ રેખા છે એના કરતા બાષ્પ દબાણ વધારે હોવાને કારણે આપણે બાષ્પ દબાણ વધારે બતાવ્યું છે. તો આ શું છે? ધન વિચલનનું ધન વિચલન આપણે કહી શકીએ છીએ. તો ધન વિચલનનું અહીં બાષ્પ દબાણ આવી રીતે આવી રીતે તો તમે સમજી શકો છો. એ જ પ્રમાણે આપણે આગળ જઈએ. ચાર નંબર પર જઈએ. અહીં ડેલ્ટા H, અહીં જે ડેલ્ટા H છે એની કિંમત વધારે હશે 0 કરતા. ડેલ્ટા H બરાબર એન્થાલ્પીમાં થતો ફેરફાર. હા, હવે આ કઈ રીતે આવ્યું? વિદ્યાર્થી મિત્રો, ધન વિચલનની અંદર શું હતું? આ AA છે, આ BB ના અણુઓ છે, અને તમને ટ્વાઇસ AB ના અણુઓ બને છે. ધન વિચલન જે દ્રાવણ જે એવા દ્રાવણ કે જે ધન વિચલન દર્શાવે છે એની અંદર શું હતું કે AA અને BB વચ્ચેના આકર્ષણ બળ કેવું હતું? વધુ હતું. અને AB નું આકર્ષણ બળ કેવું હતું? ઓછું હતું. વિદ્યાર્થી મિત્રો, એક બાબત ખાસ યાદ રાખજો, જ્યારે બંધ તોડવો હોય તો આપણે ઊર્જા આપવી પડે, અને જો બંધ વધારે મજબૂત હોય તો જો બંધ વધુ મજબૂત હોય તો એને તોડવા માટે વધુ ઊર્જા આપવી પડશે. જ્યારે બંધ બને ત્યારે અંદરથી ઊર્જા છૂટી પડે. જો બંધ ઓછી મજબૂતાઈથી, વિદ્યાર્થી મિત્રો શું કહું છું, જો બંધ ઓછી મજબૂતાઈથી બંધ બનશે તો અંદરથી ઊર્જા ઓછી છૂટી પડશે. અને જો બંધ વધુ મજબૂતાઈ, જેટલો બંધ વધુ મજબૂતાઈથી બને એની વચ્ચે આકર્ષણ બળ વધારે હોય તો એના અંદરથી વધુ ઊર્જા છૂટી પડે. આ બાબત યાદ રાખજો. હવે વિદ્યાર્થી મિત્રો, આ બાબત સમજજો કે અહીં ડેલ્ટા H કેમ વધી ગયું, કે અહીં AA અને BB અણુ વચ્ચે આકર્ષણ બળ વધારે હતું AB કરતા. તો આ બંધ તોડવા માટે મને વધુ ઊર્જા આપવી પડશે, બહુ વધુ ઊર્જા. આ બંધ તોડવા માટે પણ વધુ ઊર્જા આપવી પડશે. વિદ્યાર્થી મિત્રો, અહીં દાખલા તરીકે બંનેની ભેગી થઈને ઊર્જા હું આપું છું 50 કિલો જૂલ પ્રતિ મોલ એવી ઊર્જા આપી, એપ્રોક્સિમેટલી. આટલી AA અને BB ના અણુ વચ્ચે તોડવા માટે, આ બંને અણુ તોડવા માટે આટલી ઊર્જા આપું છું, અને અહીં બંધ બને છે. વિદ્યાર્થી મિત્રો, મેં આટલી 50 કિલો જૂલ પ્રતિ મોલ ઊર્જા આપીને બંધ આ બને છે. તો તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે અહીં આકર્ષણ બળ વધારે હતું અને અહીં આકર્ષણ બળ ઓછું છે. મતલબ કે આ જે બંધ જ્યારે બનશે, આ A અને B વચ્ચેનો બંધ બનશે ત્યારે એની વચ્ચે આકર્ષણ બળ તો ઓછું છે, તો અંદરથી ઊર્જા ઓછી છૂટી પડશે. અંદરથી ઊર્જા ઓછી છૂટી પડશે. અહીં આપી છે 50 કિલો જૂલ પ્રતિ મોલ ઊર્જા આપી છે, પણ અહીંથી જે ઊર્જા ઓછી છૂટી પડે છે. દાખલા તરીકે અહીંથી આપણે જોઈએ 40 કિલો જૂલ પ્રતિ મોલ ઊર્જા છૂટી પડી. અહીં ઊર્જા કેમ ઓછી છૂટી પડે છે? કારણ કે A અને B વચ્ચેનો જે અણુનું આકર્ષણ બળ છે એ ઓછું છે, એટલે ઊર્જા ઓછી છૂટી પડશે. આપણે આપી હતી 50 કિલો જૂલ અને છૂટી પડે છે 40 કિલો જૂલ પ્રતિ મોલ. તો વિદ્યાર્થી મિત્રો, તમે તફાવત કાઢશો તો 10 કિલો જૂલ પ્રતિ મોલ વધારે ઊર્જા આવે છે. મતલબ અહીં ડેલ્ટા H નું મૂલ્ય શું હશે? 0 કરતા વધારે હશે. આ બાબત ખાસ ધ્યાન રાખજો. 50 કિલો જૂલ ઊર્જા આપી, 40 કિલો જૂલ ઊર્જા છૂટી પડે છે. મતલબ અહીં તફાવત તમે કાઢશો તો ડેલ્ટા H નું મૂલ્ય વધારે આવશે. ધનમાં આવે છે વિદ્યાર્થી મિત્રો, 10 કિલો જૂલ પ્રતિ મોલ ધનમાં આવે છે. તો આ બાબત ખાસ યાદ રાખજો કે અહીં ડેલ્ટા H નું મૂલ્ય વધારે હોય છે ધન વિચલનની અંદર. હવે વિદ્યાર્થી મિત્રો, અમુક ઉદાહરણ આપણે લઈ લઈએ. મેં તમને કીધું કે જો A અને B ના અણુ વચ્ચે શું હોય? અપાકર્ષણ હોય, અથવા એમની વચ્ચે આકર્ષણ બળ ઓછું હોય છે, તો એ જે દ્રાવણો હશે એ ધન વિચલન દર્શાવશે. એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ, ઉદાહરણ તરીકે અહીં આપીએ ઇથેનોલ પ્લસ એસિટોન. ઇથેનોલ પ્લસ એસિટોન. હવે ઇથેનોલ અને પ્લસ એસિટોન છે A
ધન વિચલન દર્શાવતું દ્રાવણ છે વિદ્યાર્થી મિત્રો. બિન આદર્શ દ્રાવણ છે પણ બિન આદર્શ દ્રાવણની અંદર ધન વિચલન દર્શાવે છે. તો તમે જોશો ઇથેનોલ છે, ઇથેનોલ પ્લસ એસિટોન. વિદ્યાર્થી મિત્રો ઇથેનોલ ની અંદર આપણે જોઈએ તો C2H5OH છે, એ જ પ્રમાણે OH C2H5OH. તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોશો તો અહીં C2H5OH અને C2H5OH વચ્ચે વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોશો આપણે લખી દઈએ OH C2H5. તો વિદ્યાર્થી મિત્રો અહીં હાઇડ્રોજન અને ઓક્સિજન, દાખલા તરીકે હું એને AA ના અણુ ગણ દઉં, જે ઇથેનોલના અણુઓ છે એનું હું AA ના અણુ ગણ દઉં છું. તો જે ઇથેનોલના અણુઓ વચ્ચે છે અહીં શું છે, ઓક્સિજન છે, અહીં હાઇડ્રોજન, તો હાઇડ્રોજન બંધ જોવા મળે છે. હવે આ જે ઇથેનોલ છે આ AA ના અણુઓ છે એની વચ્ચે એમાં તમે જો એસિટોન નાખો તો એસિટોન શું કરે છે, આ હાઇડ્રોબંધને તોડી દે છે. એસિટોન હાઇડ્રોબંધને તોડી દે છે. હાઇડ્રોબંધનું કામ શું કે આકર્ષણ બળને જાળવી રાખવાનું. મતલબ જો તમે અહીં એસિટોન નાખશો તો આ એસિટોન શું કરશે, હાઇડ્રોબંધને તોડી દેશે. મતલબ અહીં દાખલા તરીકે આ એસિટોનને હું BB કરું તો પહેલા AA ના અણુઓ વચ્ચે શું હતું, આપણે એસિટોન નતું નાખ્યું એના પહેલા AA ના અણુઓ વચ્ચે હાઇડ્રોજન બંધ હતો, આકર્ષણ બળ વધારે હતું. પણ એસિટોન નાખ્યો તો એને હાઇડ્રોજનને તોડી દીધો, આકર્ષણ બળ ઘટી ગયું. મતલબ અહીં તમે જે હવે A અને B ના અણુ બનશે એની વચ્ચે આકર્ષણ બળ કેવું હશે, ઓછું હશે વિદ્યાર્થી મિત્રો. અહીં શું હશે, આકર્ષણ બળ ઓછું હશે. મતલબ આપણે જોઈએ તો અહીં AA અને BB ના અણુ વચ્ચે આકર્ષણ બળ વધારે હતું, પણ આપણે એસિટોન જ્યારે ઉમેરીએ છીએ તો એસિટોન શું કરે છે, જે AA ના અણુ વચ્ચેનો જે આકર્ષણ બળ એને તોડી દે છે વિદ્યાર્થી મિત્રો. મતલબ અહીં A અને B ના અણુ વચ્ચે શું હશે, આકર્ષણ બળ હશે એ ઓછું હશે વિદ્યાર્થી મિત્રો. તો એક આ ઉદાહરણ લઈ શકો છો તમે. બીજું ઉદાહરણ તમે લઈ શકો છો કાર્બન ડાય સલ્ફાઇડ પ્લસ એસિટોન. આ પણ તમે લઈ શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ધન વિચલન તરફ જઈએ, ઋણ વિચલન તરફ. ઋણ વિચલન. તો વિદ્યાર્થી મિત્રો ઋણ વિચલનમાં શું હશે, જે ધન વિચલન છે એનાથી તદ્દન ઉલટું. તો ઋણ વિચલનમાં પહેલા શું હશે કે જે P સૈદ્ધાંતિક હતું વિદ્યાર્થી મિત્રો એ કેવું હશે, વધારે હશે P અવલોકિત કરતા. સમજ પડે વિદ્યાર્થી શું કહેવા માંગુ છું. ઓકે, બીજું એમાં શું હશે કે AA અને BB ના અણુઓ વચ્ચેના આકર્ષણ બળ કરતા AB અણુઓ વચ્ચેનું આકર્ષણ બળ વધુ હશે. વિદ્યાર્થી મિત્રો સ્પષ્ટ કહે છે કે જે બંને પ્રવાહીને ભેગા કર્યા પછી જે AB અણુ બનશે એમની એ જે પ્રવાહી બનશે એની અંદર A અને B ના અણુ હશે એની વચ્ચે આકર્ષણ બળ વધારે હશે. મતલબ એની અંદર આકર્ષણ બળ વધારે હોવાને કારણે એની બાષ્પ દબાણ કેવી બનશે, ઓછી બનશે. બાષ્પ દબાણ ઓછી બનશે એટલે આપણે કીધું કે જે અવલોકિત હશે બાષ્પ દબાણ, જે પ્રયોગ કરીને આપણે બાષ્પ દબાણ ઓછી હશે. માટે એને આપણે શું કહીએ છીએ, ઋણ વિચલન કહીએ છીએ. રાઉલ્ટના નિયમને આધારે એ શું કહેવાશે, ઋણ વિચલન કહેવાશે. તમને ખબર છે કે અહીં તમે જુઓ કે A અને B અણુ વચ્ચે આકર્ષણ બળ વધારે છે, તો
તો સીધી વસ્તુ છે કે એની જે બાષ્પ છે એ ઓછી બનશે, કારણ કે અહીં આકર્ષણ બળ વધારે છે, બાષ્પ નહીં બની શકે. તો અહીં બાષ્પ ઓછી હોવાને કારણે બાષ્પ દબાણ પણ ઓછું હશે વિદ્યાર્થી મિત્રો. એના કારણે આપણે લખ્યું છે કે અવલોકિત બાષ્પ દબાણ શું હશે? ઓછી હશે. તો સ્વાભાવિક વસ્તુ છે કે અહીં AA ના અણુઓ વચ્ચે આકર્ષણ બળ વધારે છે, તો અણુઓ એકબીજાની નજીક આવશે. આકર્ષણ બળ વધારે હોવાને કારણે A અને B ની વચ્ચે, તો અણુઓ એકબીજાની નજીક આવશે. તો કદ કેવું થશે વિદ્યાર્થી મિત્રો? અહીં આપણે જોઈએ તો ડેલ્ટા V કેવું થશે વિદ્યાર્થી મિત્રો? નેગેટિવ થશે, 0 કરતા નેગેટિવ થશે. એ જ પ્રમાણે આગળ આપણે જોયું તો જે ડેલ્ટા H ની કિંમત છે એ પણ શું થશે? ઘટશે, કારણ કે આકર્ષણ બળ શું છે વિદ્યાર્થી મિત્રો? A અને B વચ્ચે આકર્ષણ બળ વધારે છે. તો A અને B વચ્ચે આકર્ષણ બળ વધારે હોવાને કારણે એ જે A અને B ના અણુઓ વચ્ચે બંધ બનશે, ખૂબ જ મજબૂતાઈથી બનશે. અંદરથી ઘણી બધી ઊર્જા છૂટી પડશે. જેટલી ઊર્જા આપી હશે એના કરતાં વધુ ઊર્જા છૂટી પડશે. તો મતલબ જ્યાં ડેલ્ટા H નું જે મૂલ્ય છે, મતલબ એન્થાલ્પીમાં થતો ફેરફાર એ ઋણમાં આવશે, 0 કરતા ઓછો આવશે વિદ્યાર્થી મિત્રો. તો એમાં આપણે કહી શકીએ છીએ. એમાં આપણે જોઈ લઈએ. હવે તમારા મનમાં પ્રશ્ન થાય વિદ્યાર્થી મિત્રો કે અહીં આકર્ષણ બળ કઈ રીતે વધે છે? એ આકર્ષણ બળ કઈ રીતે વધે છે એ પછી હું ચર્ચા કરું છું. એ પહેલા આપણે અહીં આલેખ કઈ રીતે આવશે વિદ્યાર્થી મિત્રો? ઋણ વિચલનનું આલેખ કઈ રીતે હશે? હવે ઋણ વિચલનમાં જે બાષ્પ દબાણ જોઈએ જેટલો એના કરતા ઓછો આવે છે, તો પહેલા આપણે આદર્શ દ્રાવણ જે છે એનું આપણે જોઈ લઈએ. તો શું હતું તમને ખબર છે? આવી રીતે આપણે દોર્યું હતું. અહીં P છે અને આ મોલ અંશ છે, બાષ્પ દબાણ અને મોલ અંશ. આ તો આદર્શ છે. અહીં બાષ્પ દબાણ ઓછી બને છે કારણ કે A અને B ના અણુઓ વચ્ચે આકર્ષણ બળ વધુ છે, તો બાષ્પ દબાણ ઓછી બનશે. તો અહીં બાષ્પ દબાણ ઓછી બતાવો તમે. આ તો આદર્શની છે, તો એના કરતા ઓછું બતાવો. હા સોરી, આ આદર્શ છે. જો આ આદર્શ છે, P ટોટલ છે બધા. તમને ખબર છે ને આપણે P અને P1 ને પ્લસ P ટોટલ ભેગું કર્યું હતું, P ટોટલ કર્યું હતું. તો આ જે બાષ્પ દબાણ તો આદર્શ શું છે? તો ઋણ વિચલન દર્શાવો. આ જે આદર્શ રેખા છે એનાથી નીચે કારણ કે બાષ્પ દબાણ ઘટે છે, તો નીચે તમે બતાવી શકો છો. એ જ પ્રમાણે આ જે આલેખ છે એની નીચે તમે દર્શાવી શકો છો. એ જ પ્રમાણે જે આ આદર્શ જે રેખા જે જાય છે આદર્શ દ્રાવણ માટેની, એની ઋણ તમે બતાવી શકો છો. તો આ જે ગ્રાફ છે એ ઋણ વિચલનનું છે, કારણ કે બાષ્પ દબાણ અહીં ઘટે છે વિદ્યાર્થી મિત્રો. તો આ સમજજો જરા. ઓકે, ઉદાહરણ આપણે લઈએ. ઉદાહરણ તરીકે આપણે લઈ શકીએ છીએ. એક તો પહેલું ઉદાહરણ લઈએ કે એસિટોન પ્લસ ક્લોરોફોર્મ. હવે એસિટોન અને ક્લોરોફોર્મ ની વાત કરીએ. ચલો એસિટોન ની વાત કરી દઉં. તો આ એસિટોન નું ફોર્મ્યુલા છે C=O3CH3. આ એસિટોન છે. અને આ ક્લોરોફોર્મ છે CH Cl અને Cl. આ ક્લોરોફોર્મ છે વિદ્યાર્થી મિત્રો. જ્યારે એસિટોન અને ક્લોરોફોર્મ ને બંનેને ભેગા કરશો તો આવી રીતે આવશે. દાખલા તરીકે આ A છે અને આ B છે. હવે ઓક્સિજન ને હાઇડ્રોજન છે વિદ્યાર્થી મિત્રો. તો તમને ખબર છે ઓક્સિજન અને હાઇડ્રોજન જે હાઇડ્રોજન જોવા મળશે અહીં. આ તમારું શું છે? H બનશે. મતલબ કે A અને B વચ્ચે હાઇડ્રોજન બંધ બને છે વિદ્યાર્થી મિત્રો, અને હાઇડ્રોજન બંધ વધારે મજબૂત છે. મતલબ કે અહીં A અને B ના અણુઓ વચ્ચે શું હશે? આકર્ષણ બળ વધારે હશે. એ તો હું તમને સમજાવવા માંગુ છું વિદ્યાર્થી મિત્રો કે બિન આદર્શ દ્રાવણની અંદર ઋણ વિચલનની અંદર જે A અને B ના અણુઓ બનશે એ A અને B ના અણુઓ વચ્ચે આકર્ષણ બળ વધારે હશે AA અને BB કરતા. તો અહીં હાઇડ્રોજન બને છે. મતલબ કે એસિટોન અને ક્લોરોફોર્મ ને જ્યારે ભેગા કરશો તો એ જે A અને B મતલબ કે એસિટોન અને ક્લોરોફોર્મ નો વચ્ચેનું જે બનશે દ્રાવણ એની અંદર આકર્ષણ બળ વધારે હશે. હું આ જ સમજાવવા માંગુ છું. ઓકે, તો આને તમે નોંધ કરી શકો છો. બીજા આપણે ઉદાહરણ લઈએ. બીજું ઉદાહરણ આપણું છે HNO3 H2O. એ પણ ઋણ વિચલનનું ઉદાહરણ છે. એ જ પ્રમાણે ત્રીજું ઉદાહરણ આપણે HCl H2O પણ લઈ શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો.
તો આ જે બધા ઉદાહરણ છે, ચોથું ઉદાહરણ આપણે જે NCERT માં ખાસ આપેલું છે વિદ્યાર્થી મિત્રો એ જોઈએ. એનિલિન પ્લસ ફિનોલ એ પણ શું છે વિદ્યાર્થી મિત્રો? ઋણ વિચલનનું ઉદાહરણ છે. આ ઉદાહરણ નીટમાં પૂછાડો છે વિદ્યાર્થી મિત્રો, એનિલિન પ્લસ ફિનોલ. તો